તો મિત્રો પહેલાં તો જો આપણી બધી મકાઈ આપણે ફોલી લઈ. તો મિત્રો જો હવે તો મકાઈ આપણે પહેલાં તો કુકરમાં બટકા કરી નાખે છે. તો હાલો દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે. તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો. તો બધા મિત્રોને પહેલાં તો જય માતાજી મિત્રો. તો અમારો વિડીયોમાં સારો તમે સપોર્ટ કરો અને કરતા જ રહેજો. તો મિત્રો આજે તમારી માટે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો મિત્રો આજે આપણે આ આખી મકાઈ વઘારવાના છીએ, એટલે કઈ રીતે વઘારીએ એ તમે જોજો છેલ્લે લગન. અને બહુ સ્વાદિષ્ટ ને બહુ સોફ્ટ બનશે મિત્રો. તો કઈ રીતે બનાવી એ તમે વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો મિત્રો જુઓ, આપણે તો પહેલાં તો રસોડે હાલ્યા જઈએ. તો મિત્રો જુઓ, આપણે રસોડે આવી ગયા છીએ, તમને બતાવું. તો જુઓ, આપણે અહીં મકાઈ ફોલાય છે. જો આવી આપણી મકાઈ છે, તમને બતાવું. જો તાજી અને ફ્રેશ મકાઈ આપણે લીધેલી છે. જો મિત્રો, તો મિત્રો પહેલાં તો જો આપણી બધી મકાઈ આપણે ફોલી લઈ. તો મિત્રો જો હવે તો મકાઈ આપણે પહેલાં તો કુકરમાં બટકા કરી નાખે છે. બધાને બટકા કરવાના હે બધાને બટકા. તો મિત્રો બધાને બટકા કરીને આપણે નાખી દઈશું કુકરમાં. તો મિત્રો જો પહેલાં તો આપણે અહીંયા પાણી નાખે છે. બીજું મીઠું. તો મિત્રો જો મીઠું નાખે. હવે હું એને બાફા મૂકી દેવાનું છે ને. તો હવે મિત્રો આપણે બાફા મૂકી દઈશું. તો મિત્રો જો હવે આપણે ચૂલો જગી જાય છે. ચૂલો જગી જાય એટલે મિત્રો આપણે એને ચૂલા ઉપર કુકર મૂકી દઉં. તો જો મિત્રો હવે તો આપણે કુકર ઠકાય છે. મિત્રો જો હવે આપણે ચૂલા ઉપર મૂકી દીધું. ચૂલોને એવું જગી ગયું એટલે. તો હવે મિત્રો આપણે એને 1 થી 2 સીટી વાગવા દઈશું એટલે મકાઈ બફાઈ જશે. તો મિત્રો જો આપણે પહેલી સીટી વાગી ગઈ છે. તો મિત્રો જો હવે આપણી બીજી સીટી પણ વાગી ગઈ છે. તો મિત્રો હવે જો આપણે કુકર ઉતારી લઈશું. તો મિત્રો જો પહેલાં તો એમાં હવા જે કાંઈ છે એ ભરેલી કાઢી લેવું. તો જો આપણે કુકર ખોલી. મિત્રો જો આપણી મકાઈ બફાઈ ગઈ સરસ. તો હવે મિત્રો આપણે એક વાસણમાં કાઢી લઉં. તો એ માટે જો મિત્રો આપણે તગારું અને પાણી કાઢવાનું ઓલું બાઉલ લીધેલું છે. તો એમાં આપણે બધા નાખી દઉં પહેલાં. મિત્રો જો આપણે એક બાઉલમાં કાઢી લીધા. તો એને બહાર કાઢી લઈશું. તો મિત્રો આપણે ઘડીક એને ઠરવા દઈએ. મિત્રો જો આપણે સરસ મજાની મકાઈ બફાઈ ગઈ છે. તો મિત્રો હવે તો એને આપણે જો બટકા કરી લઈ. તો મિત્રો જો આવી રીતના આપણે બટકા કરવાના છે. જો મિત્રો આવી રીતના બટકા કરી લઈ. તો બધાને એ રીતે આપણે બટકા કરી લઈશું મિત્રો. તો મિત્રો જો હવે તો આપણે તવી મૂકી દઈએ ચૂલા ઉપર. તો મિત્રો જો તવી મૂકી દીધી. તો હવે મિત્રો પહેલા નાખશું આપણે તેલ. તો મિત્રો જો આપણે નાખી તેલ. તો મિત્રો આપણે 2 ચમચા તેલ નાખ્યું. તો મિત્રો જો આપણે 2 નાખશું લવિંગ. તો મિત્રો 2 લવિંગ નાખ્યા અને 2 નાખશું મરચાં અને 2 નાખશું કમલપત્ર 5. તે આપણે પાકી રહેવા દઈશું. તો મિત્રો આપણે થોડુંક નાખશું રાઈ. તો મિત્રો રાઈ તો ચડી જાય.
મીઠા લીંબુનું પાન. તો મિત્રો આપણે 2 ડુંગળી નાની સાઈઝની કાપેલી છે. તો મિત્રો એ ડુંગળી પણ નાખી દઈશું. ડુંગળીને બરાબર આપણે શેકી લેવાની છે. તો મિત્રો જો આપણે ડુંગળી પણ સડી જ ગઈ છે. હવે એમાં 2 નાના ટમેટા કાપેલા છે, તો એ આપણે ટમેટા પણ નાખી દઈશું. મિત્રો ટમેટા પણ આપણે સડી જવા દઈશું. તો મિત્રો જો આપણે ટમેટા ડુંગળીની સડી ગયું છે. તો હવે એમાં મિત્રો નાખશું થોડીક હળદર, પછી થોડુંક ધાણા જીરું, 2 ચમચી ધાણા જીરું નાખ. થોડુંક નાખશું નિમક, થોડુંક નાખશું ખાંડ, 1 ચમચી નાખશું લાલ મરચું. આપણે બરાબર હલાવી નાખવું છે. તો થોડોક નાખશું ગરમ મસાલો. મિત્રો જો હવે નાખશું થોડુંક પાણી, 1/2 ગ્લાસ જેટલું. તો મિત્રો આપણે આ ગ્રેવી બરોબર પાકી જવા દઈશું. તો મિત્રો થોડીક વઘારી નાખી દઉં. વઘારી એટલે મિત્રો હિંગ નથી નાખવાની. તો મિત્રો જો આપણે ગ્રેવી આવી બની છે. મિત્રો તમને દેખાડું. જો મિત્રો હજી પણ ઘડીક વાર આપણે ચડવા દઈએ ને. તો મિત્રો જો આપણી ગ્રેવી આવી બની ગઈ છે. તો મિત્રો આપણે જો 2 લીંબુનો રસ કાઢ્યો છે, એનો રસ આપણે એમાં નાખી દઈશું. તો મિત્રો એને બરાબર મિક્સ કરી દઉં. હવે મિત્રો આપણી ગ્રેવી છે તૈયાર. તો મિત્રો હવે તો એને આપણે હાંસીએ કરીને ઉતારી લેવાનું છે. મિત્રો જો ઉતારી દીધું. જુઓ. તો હવે મિત્રો આ ગ્રેવી છે આપણે આ મકાઈ બાફેલી છે એમાં મિત્રો આપણે નાખી દઈશું. મિત્રો જો આવી રીતના નાખી. મિત્રો જો આપણે મિક્સ કરી દઈએ. અને મિત્રો જે વાસણમાં હતું એ વાસણમાં પાછું લઈ લઈશું. મિત્રો જો આપણે મકાઈ વઘારેલી જો આવી બની છે. મિત્રો તમને દેખાડું. તો મિત્રો જો આપણે મકાઈ વઘારવાની રીત તમને કેવી લાગી મિત્રો અમને કોમેન્ટમાં કહેજો. અને વિડીયો મિત્રો સારો લાગે તો તમને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો મિત્રો. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું અને ફરીથી મિત્રો મળશું નવા વિડીયોમાં.